એ જ તો ઉપાધિ છે. This conference is being recorded. બધાનો અવાજ એટલે બોલવું હોય એને જે જયારે આજ્ઞા કરે ત્યારે સ્ટાર્ટ કરશો તો તમારો અવાજ આવશે. કમ્પ્લીટલી લોક નથી કરી. ધન્યવાદ, પ્રણામ દેજે. હા, મંગલાચરણ થી શરૂ કરીએ. અને હજી હા દેજે. હા, તું બોલ, ચાલ. શું કે છે? હા, બસ આ તો હું કહી રહ્યો હતો કે કોઈના વિડીયો ને ફોન બેવ ચાલુ હોય તો વિડીયો નો અવાજ બંધ કરી દો. આપને અવાજ સંભળાય છે ને એમાં? હા, એકદમ સરસ. ચિંતા સંતાન હંતારો યત્તારામૃતરેણ શ્રિયાનાં તાન નિજાચાર્યાન પ્ರಣમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિદો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ પ્રજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशालिनम् लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारदये। આપણે આ શરૂ કરી રહ્યા છીએ આપણી કોન્ફરન્સ. આજની ગઈ વખતે આપણે એક એક્સપેરિમેન્ટલ બેઝ પર આ શરૂ કર્યું હતું. અત્યારે કેટલીક ગઈ વખતે ડિફિકલ્ટીઝ આવી હતી, કેટલાક રિસ્પોન્સ પણ આપણને મળેલા છે જે જોડાયા છે એમના તરફથી. અને હરેશભાઈએ બહુ સારી સમરી પણ એક ફોરવર્ડ કરી હતી અને એમાં એમણે જે પણ ઇસ્યુઝ તે વખતે ઉભા થયા હતા અને જે વિષયની આપણે ચર્ચા કરી એ વિષયમાં પણ એમણે એની નોટ તૈયાર કરી છે. તમારા ક્વિક રેફરન્સ માટે હું જરા એને રિપીટ કરી દઈ રહ્યો છું. મેઇન જે થીમ હતી આપણી ગઈ વખતની કોન્ફરન્સમાં, એ થીમ એ હતી કે આપણે કોણ છીએ, એટલે હુ એમ આઈ. આ એક ક્વેશ્ચન છે, એ આપણને પોતાની જાતને પૂછવું જોઈએ. અને એ ક્વેશ્ચન જ્યાં સુધી આપણે આપણા જે સરાઉન્ડિંગમાં આપણે પેદા થયા છીએ, એટલે આપણી મધરલેન્ડ હોય કે આપણી પોતાની સોસાયટી હોય, ત્યાં આ ક્વેશ્ચન એટલો બધો સ્ટ્રોંગલી ઉભો નથી થતો હોતો. પણ જ્યારે આપણે આપણા સરાઉન્ડિંગમાંથી બહાર જઈએ, આપણી સોસાયટી કમ્યુનિટીમાંથી બહાર જઈએ, ત્યારે આપણને એમ લાગે છે કે આપણે કોઈ બીજાથી ડિફરન્ટ છીએ. અને ડિફરન્ટ છીએ તો કેવી રીતે એ પોઈન્ટ ઓફ ડિફરન્સ કે રેફરન્સ ઓફ ડિફરન્સ આપણને ત્યાં જોવા મળે. એના માટે મેં તમને બે ચાર એક્ઝામ્પલ આપ્યા હતા કે જ્યારે ફિરંગી લોકો, યુરોપિયન અમેરિકન લોકો અહીંયા ભારત આવ્યા, ભારતનો મતલબ તમે જેને ઇન્ડિયા કહો છો તે, તો ભારતમાં જયારે એ લોકો આવ્યા ત્યારે એમને જોઈને આપણને નવાઈ લાગી, એમને આપણને જોઈને નવાઈ લાગી. હા, એ ચાલુ કરવાનું બાકી છે. ધન્યવાદ. તો આ વસ્તુ આપણે ખાસ જોઈ હતી કે ત્યારે આપણને આ સ્ટ્રોંગલી આપણને એમ લાગે કે આપણે બીજાથી કંઈક અલગ છીએ, ડિફરન્ટ છીએ. અને એના ઘણા બધા આપણને પોઈન્ટ ઓફ રેફરન્સ મળે. સૌથી પહેલા આપણને એકબીજાને જોઈએ ત્યારે એમનો લુક એકબીજાનો કેવો છે એનાથી આપણને કંઈક લાગે કે આપણે ડિફરન્ટ છીએ. પછી એ લોકો બોલે તો લેંગ્વેજથી થાય, પછી એમના પહેરવેશથી થાય, એમની ખાવા પીવાની જે હેબિટ છે
આ બધી વસ્તુઓથી આપણને એકબીજાને કંઈક અલગ છીએ કંઈક રીતે આપણને ખ્યાલ આવે. પછી જ્યારે આપણે એકબીજાની સાથે કોઈ કન્વર્સેશનમાં આવીએ, સાથે રહેવાનો આપણને મોકો મળે, તો પછી બધાની થોટ પ્રોસેસ કેવી છે એ આપણને ધીરે ધીરે ખ્યાલ આવે કે આ લોકો આવું વિચારે છે, આપણે આવું વિચારીએ છીએ. તમે સમજો છો ને? હું આશા રાખું છું કે થોડું ઘણું તો સમજતા હશો. કદાચ 100% નહીં સમજતા હો, 100% નહીં સમજતા હો તો 50%. તો બધા હાજી ધીરે ધીરે એ રીતે આપણને એકબીજાથી આપણે કંઈક અલગ છીએ એવો ખ્યાલ આવે, અને જ્યારે લોકો આપણી સાથે વાતચીત કરે તો એમના જે વિચારો છે એનાથી એમની બિલીફ એ બધાથી આપણને ધીરે ધીરે પરિચિતમાં આવી. તો ત્યારે આપણને મેં તમને પૂછવાનો પ્રયાસ કર્યો હતો શરૂઆતમાં કે શું તમને ક્યારે એવો અવસર મળ્યો છે, એવી ઓપોર્ચ્યુનિટી મળી છે, એવો ઇન્સિડન્ટ તમારી સાથે થયો છે કે જ્યારે કોઈ વ્યક્તિ તમને એમ પૂછ્યું હોય કે તમે કોણ છો ઇન ધ સેન્સ કે તમે તમારી બિલીફ શું છે, રિલિજિયસ બિલીફ. હું એમ એક્સપેક્ટ કરતો હતો કે કદાચ તમારા તરફથી એવો જવાબ મળે કે તમે એમ કહ્યું કે અમે વૈષ્ણવ છીએ અથવા અમે હિન્દુ છીએ, પણ તમે હજી નાના બચ્ચાઓ છો એ કારણે કદાચ ત્યાં લેવલ સુધી તમે ન પહોંચ્યા હો કે તમારી પોતાની પણ અવેરનેસ હજી એટલી ક્લિયર નથી કે આઈ એમ વૈષ્ણવ ઓર આઈ એમ હિન્દુ. તમારી જે લેવલ ઉપર એમની સાથે કોઈ પણ ચર્ચા થઈ હોય એનાથી સ્લો કરી દે ને અવાજ. તમારી ચર્ચામાં એટલે તમારું લેવલ એ છે કે ભાઈ સૌથી વધારે તમે એમની સાથે જ્યારે બેસો કરો ત્યારે સૌથી મોટો ઇસ્યુ ખાવાના વિષયમાં ઊભો થાય છે કે ભાઈ તમે એ લોકો એગ્સ અને મીટ ને બધું ખાય છે અને તમે નથી ખાતા, એટલે તમારા બે વચ્ચે એ સૌથી મોટું વધારે ઘર્ષણનો વિષય બને. એટલે તમે કેમ વેજ છો, કેમ તમે નોન વેજ નથી લેતા. સારી વાત છે, આપણે ત્યાંથી પણ આપણો રેફરન્સ કાઢી શકીએ છીએ. સપોઝ કોઈ કાઉ છે કે હોર્સ છે કે ગોટ બકરી છે, ઊંટ છે, એટલે ગ્રાસ ઈટર એનિમલ્સ જે છે એમને કોઈ પૂછે કે ભાઈ તમે વાય ડોન્ટ યુ ઈટ મીટ, તો શું જવાબ આપે? મારો બાપ ઘાસ ખાતો તો, મારો દાદો ઘાસ ખાતો તો હું ઘાસ ખાઉં છું. એનો જવાબ તો એ જ ને. કેમ કે એવો આન્સર શું કામ આપે? કે આપણે જે ટ્રેડિશનમાં કે જે કલ્ચરમાં જે જાતની આપણી જે હેરાર્કી છે, એ ચાહે કલ્ચરલ હોય, જિયોગ્રાફિકલ હોય, હિસ્ટોરિકલ હોય કે કાસ્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી હોય, એમાં આપણે પેદા થઈએ છીએ. તો જેમાં આપણે બોર્ન થયા છીએ, જેને આપણે ઇનહેરિટ કરી રહ્યા છીએ, એને આપણે જીવી રહ્યા છીએ. સીધો સાદો જવાબ એ છે. ત્યારે ક્વેશ્ચન એ ઉભો થશે તમારી સામે કે તમારી ટ્રેડિશન આવી શા માટે છે? ખ્યાલમાં આવ્યું? એવી શા માટે બની? આ સવાલ ઉભો થાય ને ત્યારે આપણને ફરીથી એનો જવાબ આપવો પડશે, વિચારવું પડશે કે અચ્છા તો હવે આપણે આપણી જે ટ્રેડિશન છે એને ઓબ્ઝર્વ કરીએ. તો એનો એક આન્સર શું હોઈ શકે કે ભાઈ જે લોકો નોનવેજ ખાઈ રહ્યા છે એ લોકોનું એક સૌથી મોટું કારણ એ હોઈ શકે કે એમને ત્યાં એગ્રીકલ્ચરલ લેન્ડ કે ફોરેસ્ટ એટલા નહીં હોય, એટલે વેજ ફૂડ ઇઝીલી અવેલેબલ નહીં હોય અથવા ઓલ ધ ટાઈમ અવેલેબલ નહીં હોય, એટલે એ એન્વાયરમેન્ટલ પોઈન્ટ ઓફ વ્યૂથી કે જિયોગ્રાફિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી અથવા એમની જે જાતની લાઈફસ્ટાઈલ છે તે કારણે એમને એ જાતનું ફૂડ ખાવું પડે છે. જે લોકો નોનવેજ આઇટમ નથી ખાઈ રહ્યા
અને જે લોકો વેજ ખાઈ રહ્યા છે અથવા ઘાસ ખાઈ રહ્યા છે એ લોકોને ત્યાં એ ઓપ્શન અવેલેબલ છે ઓલ ધ ટાઈમ, અને અવેલેબલ હોવાને કારણે લાંબા સમય સુધી એ લોકો ફાર્મિંગ કરી રહ્યા છે, એમને ત્યાં ફોરેસ્ટ છે, એમને ત્યાં એ ફૂડ અવેલેબલ છે, એટલે એમની એ ટ્રેડિશન થઈ ગઈ. આપણે જો હિન્દુસ્તાનમાં જોઈએ, ભારતમાં, તો ભારતનો પ્રદેશ કેવો છે કે જ્યાં ઠંડી, ગરમી, વરસાદ બધી સિઝન આપણને જોવા મળે. એટલે રેઇન છે અહીંયા, પછી વિન્ટર છે, સમર છે, સ્પ્રિંગ છે, બધી જ અહીંયા સિઝન છે. એટલે આપણું એન્વાયરમેન્ટ એવું છે કે એમાં જે પણ ફાર્મિંગ જેની કરવી હોય તે થઈ શકે એમ છે. એના પ્રમાણે બધી ગરમી, ઠંડી, વરસાદ, પાણી બધું મળી રહે એમ છે. તો આપણા માટે ઇઝી સોર્સ છે, અને એ કારણે ધીરે ધીરે એ કલ્ચર આપણે ત્યાં ડેવલપ થઈ, એ જાતની ટ્રેડિશન ડેવલપ થઈ કે જો આપણી પાસે આવું અવેલેબલ ફૂડ હોય તો આપણા પેટ ભરવા માટે આપણે શા માટે કોઈને કિલ કરવા જોઈએ? એમને શું કામ મારી નાખવા? બરોબર છે. હવે મારે ઊંધું ચાલુ પડે, શું કરવું? તો એક વ્યક્તિ, તમે કહેવત સાંભળી હશે કે મુર્ગી જાન સે જાય મિયા કો સ્વાદ ના આય. એક મુલ્લાજીના ઘરમાં એ મરઘીનું શાક બનાવ્યું. હવે વાત તો ચર્ચા જ નોનવેજ છે તો શું કરવું? અને મિયા કે આ શાકમાં મજા નથી આવતી, સ્વાદ નથી આવતો, ટેસ્ટી નથી. અરે ટેસ્ટી છે કે નહીં મૂરખના સરદાર, ઓનો તો જીવ ગયો. તું સ્વાદની વિચાર કરે છે કે ટેસ્ટ કેવો હતો કેવો નતો? તો આપણે ક્યારેક એવું વિચારો આવે નહીં કે એક વ્યક્તિનું, એક જે લિવિંગ બીંગ છે એને આપણે નોન લિવિંગમાં કન્વર્ટ કરી દઈએ અને પછી આપણે આપણું પેટ ભરીએ, જ્યારે આપણી પાસે બીજા બેટર ઓપ્શન્સ અવેલેબલ છે. તો વાય શુડ વી કિલ એનીબડી ટુ જસ્ટ ફીડ અવર સ્ટમક? વાહ વાહ વાહ, બરોબર છે. આ એક સવાલ ઉભો થશે કે એવું ક્યારે ને ક્યારે કોઈને ક્વેશ્ચન ઉભો થયો હશે. અને ફાઇનલી ધીરે ધીરે હવે આ વસ્તુ કેવી છે કે જુઓ કે આપણા માટે બધું નથી આ દુનિયામાં. જેમ આપણે રહી રહ્યા છીએ અને આપણે રહેવાનો હક છે, આપણે જીવી રહ્યા છીએ અને આપણને જીવવાનો હક છે, એવી રીતે કોઈ મરઘી છે, એટલે મરઘી શું કહેવાય? ચિકન, જેને ખાય, કે કોઈ ગોટ છે, કે કોઈ કાઉ છે, બફેલો છે, એ પણ આપણા જ જેવો એક લિવિંગ બીંગ છે. અનનેસેસરી એને તમે તમારા માટે એનું મર્ડર કરી દો અને તમે એને ખાઈ જાઓ, આ કોઈ શરાફત છે? આ કઈ જાતી? એટલે હ્યુમન સેન્ટ્રિક આપણે બની જવું, આ જે વિચાર છે એ મતલબ બહુ લો લેવલનો છે. સારો વિચાર એટલે ઉત્તમ થોટ એ છે કે જેમ આ યુનિવર્સમાં એક સ્પીસીસ હ્યુમન છે અને એ લિવિંગ છે, એને જ એટલે અહીંયા ફ્રીડમથી જીવવા માટેનો રાઈટ છે, તે જ રીતે જેટલી પણ બીજી સ્પીસીસ છે, જેટલા પણ લિવિંગ બીંગ્સ છે, એમને પણ એટલો જ ફ્રીલી બીજાથી મતલબ ફિયરલેસ થઈને જીવવા માટેનો રાઈટ છે. વાત ખાલી કેટલી ચાલી રહે છે કે જ્યાં સુધી તમને કોઈનાથી ખતરો નથી, એટલે તમારું જીવન કે તમારી લાઈફ છે એને જો કોઈનાથી પણ ડેન્જર નથી આવી રહ્યું કે એનાથી તમને ફિયર નથી, ત્યાં સુધી તમે એને કોઈ પણ જાતની એના સાથે લડાઈ ઝઘડા કર્યા વગર કે કોઈ જાતના કન્ફ્રન્ટેશનમાં આવ્યા વગર તમે રહી શકો છો. જો તમારા લાઈફ ઉપર કોઈ ડેન્જર આવી રહ્યું છે તો તમને ડિફેન્ડ કરવાનો રાઈટ છે. તે સ્થિતિમાં એ ડિફેન્ડ તમે ક્યાં સુધી કરી શકો એ હવે જે એઝ એન્ડ વેન જે કેસ બને તે પ્રમાણે તમારે નક્કી કરવાનું છે. તો આ વાત ખાસ સમજવાની છે કે કઈ રીતે આપણે આ વેજ કલ્ચરમાં આવ્યા છીએ. હવે આજે તમે જુઓ છો કે વેજ કલ્ચર તમારા જ
દેશમાં હજી ભારતમાં તો આટલું વેજ કલ્ચર નથી આવ્યું એ લેવલનું કે દૂધને પણ નોનવેજ માને, પણ યુરોપ અમેરિકામાં તો દૂધને નોનવેજ માનનારો બહુ મોટો વર્ગ છે, બહુ મોટો ક્લાસ છે. એ લોકો શું કહે છે કે ગાય, બકરી કે ભેંસ એટલે કાઉ, ગોટ કે બફેલો, એમાં નેચર જે મિલ્ક પ્રોડ્યુસ કરી રહી છે એ માણસ માટે કરે છે કે કાઉના બચ્ચા માટે કે ગોટના બચ્ચા માટે કે ભેંસના બફેલાના બચ્ચા માટે કરે છે? જે નેચર કાઉના અંદર મિલ્ક પ્રોડ્યુસ કરી રહી છે એ એના બચ્ચા માટે કરે છે. એ બચ્ચાનું મિલ્ક તમે પી જાઓ તો એનો રાઈટ તમે જૂટવી લીધો છે. તો ત્યાં સુધી વાત પહોંચી છે. આપણે ત્યાં પણ એવું છે કે જેમ જેના નસોમાં લોહી છે, બ્લડ વહી રહ્યું છે, એ જ લિવિંગ એનિમલ છે, તે સિવાયના કોઈ લિવિંગ સ્પીચ નથી, બીંગ એવું તો નથી માનતા આપણે. તો પ્લાન્ટ્સ છે પણ લિવિંગ માનીએ છીએ, પણ આપણી પાસે એના સિવાય હવે બીજો કોઈ ચારો નથી, કોઈ ઓપ્શન નથી રહ્યું. જો આપણને જીવવું છે, કઈ પણ રીતે આપણે આપણી લાઈફને ટકાવી રાખવી છે, તો આના સિવાય આપણી પાસે બીજો ઓપ્શન નથી. પણ એમાં પણ આપણું શાસ્ત્ર શું કહે છે, આપણું કલ્ચર એ કહે છે કે તમે કાચા ફળ નહીં ખાઓ, પાકા ખાઓ. શું કામ? કેમ કે જે ટ્રી ઉપર એક ફ્રૂટ લાગ્યું છે, એ ફ્રૂટ જ્યાં સુધી કાચું છે ત્યાં સુધી એ ટ્રીનો એક પાર્ટ છે. જ્યારે એ ફ્રૂટ રાઈપ થઈ જાય, કેમ ન કહેવાય, તો એ જયારે ફ્રૂટ રાઈપ થઈ જાય, પાકી જાય, ત્યારે તો એ ટ્રી ઉપરથી આમે પડી જવાનું છે. એટલે ટ્રી માટે પણ નોન યુઝ છે. બલ્કિ એનું પડી જવું એ ટ્રીની લાઈફ માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે, પડવું જ જોઈએ. કેમ કે એ રીતે ટ્રી પોતાનો વંશ છે એનો વિસ્તાર કરે છે. ફૂલ કેવી રીતે કરે? ફ્લાવર્સ હોય એમાં શું હોય કે ફૂલના ઉપર પક્ષી જે ભમરા છે કે મધમાખી છે, હની બીઝ, એ બધા આવીને બેસે, પછી એમાંથી એની પરાગ લે, એ બીજા ફૂલ ઉપર જાય, અને એ રીતે એ ફૂલ છે એ પોતાનો પ્લાન છે એને ડેવલપ કરે છે. એવી રીતે ટ્રીઝ છે એ કેવી રીતે કરે? એના ઉપર જે ફળ લાગે, ફ્રૂટ્સ લાગે, એ જયારે પાકી જાય ત્યારે ફ્રૂટ્સ નીચે પડે, એના અંદર જે બીજ હોય, સીડ્સ છે, એ પાછા જમીનમાં જાય અને ફરી પાછા એક નવું ટ્રી થાય. આ રીતે એનું પોતાની વંશવૃદ્ધિ કરે. એવું બધી જગ્યાએ છે. હવે એ ટ્રી માંથી નીકળી પડેલું જે ફ્રૂટ છે, એ ફ્રૂટને તમે લઈ રહ્યા છો, તો એ એક જાતની મતલબ ત્યાં કોઈક જાતની હિંસા છે, પરંતુ એ હિંસા એ જાતની છે કે જેમ તમે એમાંથી એક્સેસ જે મટીરિયલ છે એને તમે યુઝ કરી રહ્યા છો, જે એના માટે પણ હવે કામનું નથી. એટલીસ્ટ એના લાઈફ માટે એનું હવે ઇમ્પોર્ટન્સ નથી રહ્યું. જેમ તમે તમારા વાળ કપાવી લ્યો, હેર કટિંગ સલૂનમાં જાઓ, તમારા વાળ વધારાના છે એને કાપી દીધા, એ તમારા અસ્તિત્વ માટે કે તમારા એક્ઝિસ્ટન્સ માટે એમનું હવે કોઈ ઇમ્પોર્ટન્સ નથી. તમારા નખ તમે કાપી રહ્યા છો, તમારા એક્ઝિસ્ટન્સ માટે એ નખનું કોઈ બહુ યુઝ નથી. હા, પણ જો તમે લાયન છે, એટલે જે લોકો શિકાર કરે છે, હન્ટર એનિમલ જે છે, એના નખ તમે કાપી રહ્યા છો તો બહુ ભયંકર અપરાધ છે. કેમ કે એ બિચારાને જીવતા મારી નાખે. એનું તો જીવવાનું સાધન જ એ છે. એના દાંત કાઢી લો તમે, કે એના તમે નખ કાઢી લો, તો શું થાય? તો આ એટલો કોમ્પ્લેક્સ ઇસ્યુ છે. ખાલી ટેસ્ટનો આ સબ્જેક્ટ નથી કે આ અમને ટેસ્ટી લાગે છે કે આ નથી લાગતું, કે આ અમારા માટે નેસેસરી છે, આ અનનેસેસરી છે, કે આ યુઝફુલ છે, કે આ હાઇજેનિક છે, કે તમારા હેલ્ધીનેસ માટે આ નેસેસરી છે. આટલો સિમ્પલ ઇસ્યુ નથી, આ ઘણો કોમ્પ્લેક્સ ઇસ્યુ છે. અને એમ આપણે ત્યાં આ વાતને એ રીતે એક્સેપ્ટ કરવામાં આવી છે, અને કલ્ચરે એટલે એને એડોપ્ટ કરી છે કે એ બહુ વાસ્ટ લેવલ ઉપર આ
ચિંતન છે કે આ સૃષ્ટિ છે ખાલી યુનિવર્સ ખાલી મનુષ્યને કેન્દ્રમાં રાખીને, એટલે હ્યુમન સેન્ટ્રિક નથી ખાલી, પરંતુ જેટલા પણ લિવિંગ બીંગ્સ અહીંયા છે એ બધા એટલા જ ઇમ્પોર્ટન્ટ છે જેટલો એક મનુષ્ય હ્યુમન. તો આ એક ઇસ્યુ હતો જે તમારા લોકોમાં બહુ વધારે ચર્ચાયો હતો. રાજે આ ઇસ્યુ ઉભો કર્યો હતો, વાય વી કેનોટ ઈટ મીટ. તો આઈ હોપ કે આ ક્વેશ્ચન ઇઝ નાઉ આન્સર્ડ. તેમ છતાં પણ જો હજી કોઈ ક્વેરી હોય તો મોસ્ટ વેલકમ. પછી બીજો ઇસ્યુ હા, અચ્છા, હવે એના પછીથી આપણે આ વાતને થોડું આપણા રિલિજન સાથે પણ જોડી દઈએ કે ભાઈ આપણને એવું વિચારવું શા માટે જરૂરી છે કે આ દુનિયામાં જેટલા જીવો છે એ બધાને એટલો જ હક છે જીવવાનો કે જેટલો એક મનુષ્યને હક છે. એવું વિચારવું શા માટે જરૂરી છે? જો ધીરે ધીરે આપણે આ પોઈન્ટ ઉપરથી આપણે આગળ વધી શકીએ છીએ. હરી હરી. અચ્છા, ચલો એના વચ્ચે આપણે જે હરેશભાઈએ સમરી આપી હતી એને પણ આપણે જોઈ લઈએ, કેમ કે આપણી નોનવેજ વેજની ચર્ચા થઈ ગઈ, એમાં આજનો જે મેઇન ટોપિક છે એ મિસ ન થઈ જાય કે વોટ્સ અવર ડેઇલી રિસ્પોન્સિબિલિટી એઝ હિન્દુ ઓર પુષ્ટિ માર્ગી, કીપિંગ કોન્ટેક્ટ ઓફ ડેઇલી સ્ટુડન્ટ રેગ્યુલર લાઈફ. અચ્છા, ને કાઇન્ડ ઓફ શોર્ટ ગોલ્સ. આ એક ક્વેશ્ચન હતો જેને આપણે ડીલ કરવાનો હતો. હાઉ ડુ વી નો દેટ વી આર fulfilling our daily responsibility and where is the report card? એક આ સપને આ ઇસ્યુ ઉભો કર્યો છે. અને what's the rationality of life? Everyone is good person and they all believe in some kind of religion. So just being a good person versus being a religious person. આ પણ બહુ સિરિયસ ઇસ્યુ છે, પણ મને એમ લાગે છે કે આ જે નાના બચ્ચાઓ છે એમના માટે, તમારા માટે આ થોડો સિરિયસ છે મેટર. એને આપણે અત્યારે ડીલ નહીં કરીએ, પણ આજે જે આપણો મેઇન ટોપિક છે એ આજના દિવસ સાથે રિલેટેડ છે. અને એ દિવસ છે કયો? પવિત્રોત્સવ. પવિત્રાનો આ ઉત્સવ છે. જો તમે લોકોએ આ વિષય ઉપર કંઈ તૈયાર કર્યું હોય તો મને તમારામાંથી કોઈ આજના દિવસનું શું મહત્વ છે, એટલે વોટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ પવિત્રોત્સવ એ તમે મને કહો, અને એની સ્ટોરી જે તમે પણ વાંચી હોય કે સાંભળી હોય તે પછી આપણે આગળ વધીએ. કોણે કર્યું છે તૈયાર? કોઈ બોલશો? તમે *6 કરીને અનમ્યુટ કરીને પછી તમે કહી શકો. પ્રણામ. હા, કોણ બોલે છે? અર્ણવ. અર્ણવ, હા, શાબાશ, બોલ. કોણ છે? પણ એટલું રાઈટ Prana, Shravan Sud Ekadashi and then Sri Mahaprabhuji was worried about the relationship between Sri Thakurji and the Jivas, because Sri Thakurji is Nirdosh and the Jivas are Sadosh. So Sri Thakurji gave Brahmasamad to Sri Mahaprabhuji and gave a promise that whoever you give Brahmasamad to, I will not leave by my side. Very nice. સુંદર. થઈ ગયું કમ્પ્લીટ? નમસ્કાર. હા, આશીર્વાદ. કોણ બોલે છે? હા,
પરાંશુ પરાંશુ. પરાંશુ છું. હા બોલ. હવે પવિત્ર અગિયારસ નો દિવસ થયું છે જે મહાપ્રભુજીને દેવી જીવોને માટે ચિંતા થઈ કે દેવી જીવોને અને ઠાકોરજીએ નો રિલેશનશિપ કે ઇન્ટરેક્શન કેવી રીતે થશે. શાબાશ. એટલે મહાપ્રભુજીને ઠાકોરજીએ દેવી જીવનોને શરણે લેવાની આજ્ઞા કરી છે. શાબાશ. અચ્છા હવે મને કોઈ એ બતાવો કે પવિત્રા એકાદશી અને પવિત્રા દ્વાદશી અથવા પવિત્રા અગિયારસ પવિત્રા બારસ આ બંને ડેઝ આપણે ત્યાં સેલિબ્રેટ કરવામાં આવે છે. તો એનું કઈ રીઝન કોઈને ખ્યાલ છે? વાય વી સેલિબ્રેટ પવિત્રા એકાદશી? હા હા બોલ. આશીર્વાદ બોલ. I am expecting answer from મ્યુટ કરી દીધું. હા પરાંશુ સંભળાય છે તારો. હા પવિત્ર અગિયારસ અમે સેલિબ્રેટ કરીએ છીએ કેમ કે ઓકે અમે સૂત્ર ધરાવીએ છીએ કેમ કે પવિત્ર અગિયારસ નો દિવસ રાત્રે મહાપ્રભુજીએ ઠાકોરજીને સૂત્રનું પવિત્ર ધરાવ્યું છે. અચ્છા શા માટે ધરાવ્યું? તે જે સંભળાય છે આપને? હા હા બિલકુલ સંભળાય છે. પરાંશુ શા માટે પવિત્ર ધરાવ્યું એ મને કહેશે? કેમ કે છે ને interaction it's one did Mahaprabhuji has given a way to interact with Thakurji. That's why on the Pavitra Gyaras Mahaprabhuji gave Thakurji Sutranu Pavitra. अच्छा अच्छा और બીજા કોઈ પાસે આનું હોય ક્લેરિફિકેશન કે કોઈ આ ઇન્ફોર્મેશન તો એ લોકો કહી શકો છો? સ્ટાર ફિક્સ કરીને જો કોઈ બીજા કોઈને બોલવું હોય તો સ્ટાર ફિક્સ કરીને બોલો. તમે કોઈ પ્રયાસ કરો? હા એકાદશીના દિવસે મહાપ્રભુ નીરજ also just for older kids also. હા જો you બોલી રહ્યા હતા so you can speak up now. Oh okay, I wasn't sure if it was just for younger kids or older ones also. જે બોલી શકે ને અત્યારે કોણ છે? જેમથી નાના જવાબ નથી. હા કઈ વાંધો નહીં બોલો સારી વાત છે. સાગર. Yeah. Go ahead. Okay, Millie's gonna say something on our side. Okay. can you hear me? Yes, we can. Yes, મારું નામ મિલી છે. હા બોલ મિલી. હા મારું ઇંગ્લિશમાં છે પણ હા કઈ ડઝન્ટ મેટર. There are Mahaprabhuji in Brahma Sabha to the disciple Gangadi, while youngsters the Naran in Brahma Sabha to Mahaprabhuji. So today is the first day of the creation of given Brahma Sabha started. But last year, Pavitra Agyaras is a very important day this month, as it is when Naran decided he was going to take some of the weight off of Mahaprabhuji. Mahaprabhuji was very worried about that. Hello? હા અવાજ નથી આવ્યો.
એને જરા એમ હા, મિલી, જરા તેના માઇક્રોફોન પાસે રાખે અને સ્પીડ સ્લો રાખે. હિનાબેન અવાજ નથી આવી રહ્યો. Hello? હા, હા હવે આવે છે. now we can- Yes. Oh, so what did you hear anything before? એ પણ એ સુને પણ સમજ્યો નહીં એવું થયું. Should I start over? વળી You keep your microphone closer to your mouth and speak slowly but loudly. Okay. So, Pavitra Bharat is when you give the Pavitra a hand-worn cotton thread that you previously gave to Yara to Mahaprabhu. And today is also the first day that Mahaprabhu gave Brahmasavan to his disciple Gamlati. Still slower, still slower. Go First day slow. Brahmasavan to what? From? હા હા. To હા, બોલો Mahaprabhu. સર. So today is the first day that the tradition of giving Brahmasavan started. Yesterday, Pavitra Adhyaras was a very important day to Krishna, as it is when Nalan decided that he was going to take some of the weight off of Mahaprabhuji. Mahaprabhuji was very worried about how he was going to bring the people around him to Nalan because they were full of vices and sins, as that was his job that Nalan gave him. However, Nalan saw how worried Mahaprabhuji was and decided that through the act of Brahmasavan, everyone be washed away of their sins and thus starting his place. That was it. નાઇસ, વેરી નાઇસ. અચ્છા હવે મને તું વંશિકા છે લાઈન પર? Yes, they did હા અચ્છા હવે વંશિકા છું. હા આણે નીલ શાયદે અત્યારે એને કંઈક કહ્યું છે તો તું શું સમજી મને કે? પવિત્ર વ્યારસ. હા હા એ જે નીલે જે કહ્યું ને એ તને શું સમજાયું એ મને રિપીટ કરજે. Shri Mahaprabhuji was concerned how the bond between Shri Thakurji and all jivas be established. So, Shri Thakurji gave Brahmasavan to Shri Mahaprabhuji. Then what? ઠાકોરજીએ પ્રોમિસ આપી હતી કે જેમને બ્રહ્મસંબંધ આપશે એમને ક્યારે નહીં છોડે. સરસ. તો this is how we celebrate પવિત્ર એકાદશી. પણ એક ક્વેશ્ચન છે આમાં કે મહાપ્રભુજી પાસે એમ સડનલી મિડનાઇટમાં પવિત્રો આવ્યું ક્યાંથી? એમને સિદ્ધ કરીને રાખ્યું હતું. એટલે મહાપ્રભુજીને ખબર હતી કે ઠાકોરજી પધારવાના છે? ના, તો every expression of the Raj. શું? Every એકાદશીના ધરાય. એવરી એકાદશીને ધરાય. પણ આ તો એકાદશીની મિડનાઇટ હતી તો ધરાવ્યા વગરનું રહી ગયું હતું. હા. અચ્છા અચ્છા ચલો સારું. આન્સર સ્પોન્ટેનિયસ છે પણ એમાં થોડું સમજો કે એવરી એકાદશી નહીં, એવરી દ્વાદશીના ટ્રેડિશન એવી હતી કે જેના જે ઈષ્ટદેવ હોય એટલે જેમાં બિલીવ કરે એ દ્વાદશી એટલે બારસના દિવસે પોતાના જે ઈષ્ટદેવ હોય એને પવિત્રા ધરાવે. એ આપણે ત્યાંનો આપણી જે ટ્રેડિશન છે હિન્દુ ટ્રેડિશન એમાં આપણા સ્ક્રિપ્ચર્સમાં એ વાત કહેલી છે. તો એ ટ્રેડિશનને ફોલો કરતા શ્રી મહાપ્રભુજીએ એ પવિત્રા દ્વાદશીના દિવસે બારસના દિવસે પ્રભુને ધરાવવા માટે સિદ્ધ કરીને રાખ્યા હતા. પણ જ્યારે ઠાકોરજી દ્વાદશીના પહેલા એટલે એકાદશીની મિડનાઇટના વખતે પ્રકટ થઈ ગયા
તો પછી શ્રી મહાપ્રભુજીએ તે જ વખતે પવિત્રા ધરાવે. તો આ જે ફેસ્ટિવલ છે કે ઉત્સવ છે આપણો, એ ઉત્સવમાં ખાસ ધ્યાનથી સમજવા આ વાતને કે એકાદશી, પવિત્રા એકાદશી એ પુષ્ટિ માર્ગનો ઉત્સવ છે. એનો આપણા હિન્દુ સ્ક્રિપ્ચરમાં ક્યાં પણ એ મેન્શન નથી. હિન્દુ સ્ક્રિપ્ચર પ્રમાણે બારસના દિવસે પવિત્રા ધરાવવા જોઈએ પોતાના જે પણ છે ઇષ્ટદેવ હોય, ડીટીઝ હોય તેને. તો બારસનો જે ઉત્સવ છે એટલે આજનો, તમારે ત્યાં પણ આજ બારસ જ હશે ને? સવાર હશે ત્યાં બારસની. તો હા, તો આજના દિવસે જે પવિત્રા ઓફર કરવામાં આવે છે એ આપણા હિન્દુ સ્ક્રિપ્ચરના પ્રમાણે એ સેલિબ્રેટ કરવામાં આવે છે. તો આજનો ઉત્સવ છે એ આખા હિન્દુ ધર્મનો છે આપણો. અને પવિત્રા એકાદશીનો ઉત્સવ જે છે એ સ્પેશિયલી પુષ્ટિ માર્ગનો છે. ફરીથી આમાં ધ્યાનથી સમજો કે પવિત્રા એકાદશીના આપણે પવિત્રા જે ઓફર કરીએ છીએ એ આપણા ઠાકોરજીને આપણા સૌથી પહેલા ગુરુ તરીકે કરી રહ્યા છીએ. ઠાકોરજી બ્રહ્મ સંબંધ આપનારા સૌથી પહેલા ગુરુ છે પુષ્ટિ માર્ગના. એમ ગુરુ સમજી અને ઠાકોરજીને આપણે પવિત્રા ઓફર કરીએ છીએ. પણ બારસના દિવસે એટલે આજના દિવસે ઠાકોરજીને આપણે આપણા લોર્ડ તરીકે કે ગોડ તરીકે ઓફર કરીએ છીએ. તો ઠાકોરજી એકાદશીના દિવસે આપણા ગુરુ છે અને આજે એ જે ગુરુએ જે લોર્ડનો રસ્તો દેખાડ્યો છે આપણને, જે ગાઈડ કર્યા છે આપણને, એને આપણે સાક્ષાત ધરાવી રહ્યા છીએ. શું સમજી વંશિકા? Pavitra Agyaras is known in Hindu scriptures, and today a Pavitra is offered based on scriptures, and Pavitra Ekadashi is for Vaishnavas. So today we offer the Pavitra to Bhagwan because Bhagwan showed us the path. Very nice. તો જો આપણે આ પવિત્રાનું સમજ્યા. અચ્છા, હવે મારો એક પ્રશ્ન એ છે કે પવિત્રા as such, what is pavitra? Can anybody answer this question? It's thread, Thread. pure, What? શું કીધું ભાઈ? થ્રેડ એક સાંભળ્યું. pure એટલે શુદ્ધ. પ્યોર. હા, ઓકે. પ્યોર. હા, હા. પવિત્ર. Pavitra, હા, પવિત્ર મીન્સ પ્યોર. અને અચ્છા, મટીરિયલ એટલે જેનું એ બનેલું છે એને આપણે થ્રેડ કહીએ છીએ. અચ્છા, કેટલા થ્રેડ હોય છે કોઈ કહી શકશે? જગદાના પ્રણામો કરવાનો છું. હા, બોલ. 360. 360. Very nice. બહુ સરસ. શા માટે 360? Because it was not 360 days high. Yes. So each thread stands for each day of the One day. અચ્છા, બહુ સરસ. અરે એ તો એની જે ડિજિટ છે કે એની જે સંખ્યા છે એને આપણે આ એક્સપ્લેન કરીએ. હા, મને ક્વેશ્ચન છે. તમે કીધું 360 થ્રેડ હોય, રાઈટ? પણ 1 યરમાં 364 ડેઝ હોય તો 365 ડેઝ હોય તો બીજા 5 ડેઝ ની શું થયું? હા, બહુ વેરી નાઇસ ક્વેશ્ચન. કોઈ જવાબ આપશે આનો? જે તમને હા. હું અંશિકા છું. હા, કારણ કે there's 360 days in Gujarati month, year. so it's according to Indian calendar, Hindu calendar.
not Christian calendar. So is it clear? Yes, no, that's Jenny Jonathan, Sagar Bolu. Sagar. Clear. I was just confused that આપણા કેલેન્ડરમાં 365 days હોય, પણ ઇન્ડિયામાં 360 days. Okay. હિન્દુ કેલેન્ડરમાં 360 days. જો આ બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે આખો, કેલેન્ડર્સ ને કઈ રીતે જે પણ કલ્ચર કે ટ્રેડિશનમાં જે અલગ અલગ જાતના કેલેન્ડર્સ વપરાય છે અને કેવી રીતે એમાં ચેન્જ આવ્યું છે. આજે પણ જે પર્શિયન છે, પારસી લોકો છે, એ લોકોનું કેલેન્ડર અલગ છે, મુસલમાનોનું હિજરી કેલેન્ડર અલગ છે, તે રીતે ક્રિશ્ચિયનનું કેલેન્ડર અલગ છે જે આ જાન્યુઆરી ફેબ્રુઆરી ચાલે છે. આપણા હિન્દુસ્તાનમાં, ભારતમાં આપણું કેલેન્ડર અલગ છે અને એમાં ડેઝની જે પણ કાઉન્ટિંગ છે તે જ રીતે મંથના નામ, પછી વીક ડેઝના નામ, એ બધામાં ઘણો બધો ચેન્જ છે. આ બધી વસ્તુ એ છે કે પૃથ્વી જે છે એ સૂરજને આસપાસ ચક્કર લગાવે છે અને પૃથ્વીની જે સ્પીડ છે અને પૃથ્વીનું જે રોટેશન છે એ એટલું બધું ઇવન નથી હોતું, થોડો ઘણો ચેન્જ એમાં આવે છે અને ચેન્જ આવવાને કારણે એનો ટાઈમમાં થોડો ઘણો ચેન્જ થાય છે. હવે ચેન્જ એ તો દરેક જગ્યાએ એક સરખું જ થવાનું છે, પણ એનું સેટિંગ તમે ક્યાં કરો છો એનું ઇમ્પોર્ટન્ટ છે. ક્રિશ્ચિયન કેલેન્ડરમાં એવું છે કે એને મંથમાં એક મંથ 30 ડેઝનો, એક 31નો, એક 28 કે 29નો, એ જાતનું એનું સેટિંગ કરીને એ ટાઈમ પીરિયડને ગમે તે રીતે પૂરો કરવામાં આવે છે. આપણે ત્યાં હિન્દુસ્તાનમાં એ રીતે સેટિંગ નથી, એનું સેટિંગ અલગ જાતનું છે. એ સેટિંગ એ જાતનું છે કે 30 ડેઝને ઇન્ટેક્ટ રાખવામાં આવે છે, એટલે એમાં કોઈ કન્ફ્યુઝન ન રહેવું જોઈએ. હવે જે ચેન્જ આવી રહ્યા છે એને 3 વર્ષે એક અધિક માસ લાવી અને એનું સેટિંગ કરી દેવામાં આવે છે. સમજમાં આવ્યું? તો જે અધિક માસ છે એક ઓપ્શનલ મંથ આવી જાય છે એવરી 3 યર. તે વખતે જે કંઈ પણ આ ચેન્જ આવ્યા હોય એનું એક સાથે, એટલે વન ટાઈમ સેટલમેન્ટ. આ બધા સારા વસ્તુ, ક્યારેક તમે લોકો આ સબ્જેક્ટને પણ લેશો તો આપણે વિચાર કરીશું. ચલો, સરસ. હવે આપણે જુઓ 36 થ્રેડ્સ હોય છે પવિત્રામાં અને 360 આજે આ અંગ્રેજી ગુજરાતીમાં તો 360 થ્રેડ્સ હોય છે અને each thread stands for each day of the year. હવે સવાલ એ છે કે એવું શા માટે, એનો કોણ જવાબ આપશે? એટલે આ 360 ડેઝ ના માટે 360 થ્રેડ્સ છે તો સમજી ગયા, પણ એનો આપણા આ ઉત્સવ સાથે એનો શું રિલેશન છે? કોણ જવાબ આપશે? પરાંશુ બોલ. So there's 360 because look, every day in the year, everybody makes some mistakes. So the 360 threads are to apologize for all the mistakes we did each day in the year. બહુ સરસ. અચ્છા, તો મિસ્ટેક્સ છે એની અપોલોજી માટે જ આ છે કે તે સિવાય પણ એમાં બીજું કંઈ હોઈ શકે? એટલે કોઈ પોઝિટિવ એનો રોલ છે, હોઈ શકે? શરણાગતિ અને દાસર.
અચ્છા, બીજો કોઈ પ્રયાસ કર્યો પરાંશ સિવાય કોઈ? અને જો નાના બચ્ચાઓમાંથી કોઈ ન કહી શકે તો મોટા પણ કહી શકો, તમને ખ્યાલ હોય. Once again, you have to press star 6 if you want to unmute your line. હું અહીંયાથી જ નથી કરતો, otherwise લાઈનમાં ડિસ્ટર્બન્સ આવે છે. You have to do it by yourself. Hello? હા, હા. who is speaking? Hello? Yes, we can hear you. It's the paying respect. Huh? Yes. इतना जोर It's the paying respect. અચ્છા, કઈ વાંધો નહીં. હવે આ વિષયને આપણે સબ્જેક્ટને ઓવર કરી દઈએ કે से बोल रहा हूँ Pay your respect. એટલે આપણી મિસ્ટેકની અપોલોજીના રૂપમાં આપણે પવિત્ર ઓફર કરીએ છીએ. પ્રિયાંશા બોલે છે. અચ્છા અચ્છા, એવું છે. હા હા, મને એ સમજાયું નહીં શું બોલે છે. જરા એને કહો સ્પષ્ટ બોલો. હા, રિપીટ કર હવે પ્રિયાંશા. वो है अंकिता बोल હા, બચ્ચાઓનું શું જયારે ફ્લો આવે ને ત્યારે આવી જાય છે, અટકે તો एक छोकरी है Pay your respect. It's the pay your respect. It is the pay your respect. You attempted very nicely, but we could not understand. ચલો હવે જો એક વાત સમજો આમાં કે પવિત્રા જે છે એ આપણી મિસ્ટેકની એપોલોજી છે, એ વાત બિલકુલ સાચી છે. પણ સાથે સાથે આપણે પ્રભુને શું ઓફર કરી શકીએ? આપણે ત્યાં એમ કહ્યું છે કે કિમાસનમ તે ગરુડાસનાય, એટલે ગરુડ જેવા ભવ્ય આસન ઉપર ભગવાન બિરાજતા હોય એમને આપણે શું આસન આપી શકીએ? લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેમ, લક્ષ્મીજી જેના પત્ની છે એમને આપણે શું ભેટ ધરી શકીએ? તો એક આ સિમ્બોલિક ભગવાનને સમર્પણ છે આપણા સર્વસ્વ. સાથે સાથે આપણે શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે આપણે ભગવાનના સેવક છીએ, સર્વન્ટ છીએ, અને આપણને ભગવાનની સેવા સદા કરવી જોઈએ. સદા મતલબ એવરી ટાઈમ, એવરી ડે, એવરી મિનિટ, એવરી સેકન્ડ. પણ ગમે તે કારણે આપણે એવું નથી કરી શકતા, પણ આપણા મનમાં એવું કરવાની ફિલિંગ છે, એ જાતની આપણી ભાવના છે. તો પ્રભુ એ પવિત્રાના રૂપમાં એ આપણી ભાવના છે, એ રૂપમાં એ સેવાને એક્સેપ્ટ કરે છે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાર્તામાં આવે છે પ્રસંગ કે મહાપ્રભુજીના એક શિષ્ય પોતાના ઠાકોરજીને પધરાવીને પોતાના ગામ જઈ રહ્યા હતા. એટલે કોઈ જગ્યાએ એ ટ્રાવેલિંગમાં હતા કોઈ કારણથી, અને ઠાકોરજી સાથે બિરાજતા હતા. તે દિવસમાં ટ્રાવેલિંગમાં જ અન્નકૂટનો ઉત્સવ આવ્યો. તો તે જમાનામાં તો જંગલમાં ચાલવું, ચાલીને સફર કરવી, સામાન સાથે લઈ નહીં જઈ શકાય, બધી જગ્યાએ બધી ફેસિલિટી પણ અવેલેબલ ન હોય, હોટલ મોટેલ ટાઈપનું. તો શું કરવું? ઉત્સવ આવ્યો તો એમણે બીજું કોઈ ઉપાય હતો નહીં, એટલે બાજુ ગામમાં જે ખેતર હોય એ ફાર્મમાં જઈને જે ફાર્મર હતો એને કહ્યું કે તારી પાસે જે અવેલેબલ હોય ફૂડ ગ્રેન એ આપ. તો એને કંઈક ગ્રેન આપ્યું, બાજરી કેવું કંઈક. પછી એને બાફી અને એનું એમણે ઢોકળા બનાવ્યા. જગન્નાથ જોશીનું શાયદ પ્રસંગ છે. અને ઠાકોરજીને એ ઢોકળા ધરીને જ અન્નકૂટ ઉત્સવ એમણે માન્યો કે અત્યારે હું આનાથી વધારે કંઈ કરી શકું એ નથી. પછી જયારે ઠાકોરજીને ભોગ સરાવ્યા
તો ઠાકોરજીએ સરાવતા હતા ત્યારે જગન્નાથ જોશીને કહ્યું કે ભાઈ તે ઢોકળા તો રોગાવ્યા મને, પણ મને એનાથી પેટ દુખે છે મારું. તો જગન્નાથ જોશીને બહુ ચિંતા થઈ ગઈ કે એક તો આટલો મોટો ઉત્સવ અને એમાં હું કંઈ કરી શક્યો નહીં, અને જે કર્યું એમાં ઠાકોરજીને આટલો કષ્ટ થયું, એનું એટલી બધી પેન થઈ ગયું એમના સ્ટમકમાં. તો હવે શું કરવું? તો દોડતા દોડતા ગામમાં ગયા અને ત્યાંથી અજમો અને મીઠું. અજમો શું હોય અંગ્રેજીમાં, શું કહેવાય અજમાને? જોઈ લેજો, રેફર કરી લેજો. તો Fine. આપણી પિરામિડમાં વાપરીએ ને, તો એ અજમો અને મીઠું ઠાકોરજીને ભોગ ધર્યા અને ઠાકોરજીને કહ્યું કે આપ આરોગો, આનાથી આપનો જે સ્ટમકમાં પેઇન છે ને એમાં રિલીફ થશે. ઠાકોરજી આરોગીને ને પછી એમને ફીડબેક પણ આપ્યું કે હા મને બહુ સારું લાગે છે, બહુ રિલેક્સ ફીલ કરું છું. તો આવી જાતની ગડબડી પણ થતી હોય છે. ઘણી વખતે એક એવો પ્રસંગ પણ આવે છે વાર્તામાં કે ઠાકોરજીની સેવા ખૂબ પ્રેમથી કરતા, પણ એમને નોકરી એવી હતી કે એમાં એમને બહારગામ જવું પડતું. તો એ ટ્રાવેલિંગમાં ક્યાંક હતા, નોકરીમાં જ એમના જોબ હતી ત્યાં, ઠાકોરજીથી દૂર હતા અને એ દિવસોમાં ઘરે એમના ઠાકોરજી બિરાજતા હતા. તો ઉત્સવ આવ્યો, મોટો ઉત્સવ, તો હોળી કે એવું કંઈ દોલ ઉત્સવ હતો મોટેભાગે. ત્યારે આપણે ઠાકોરજીને હિંડોળામાં ઝુલાવીએ અને પછી ખીલાવીએ પણ રંગથી, હોળીના બીજે દિવસે આવે. તો એમણે એમના કામથી એમનો જે બોસ હતો એ બહુ ખુશ થઈ ગયો. તો એણે કહ્યું કે તું માંગ, તારી શું ઈચ્છા છે? તો એણે કીધું કે મને મારા ઘરે બહુ અર્જન્ટ કામ આવી ગયું છે અને મારે આટલા સમયમાં ત્યાં પહોંચવું જ પડે એમ છે. તો મારા માટે તમે એવા ઘોડા હોર્સ તમે તૈયાર કરી આપો કે મને આટલા ટાઈમમાં ત્યાં પહોંચાડી. એનો બોસ એટલો બધો ખુશ હતો કે એને એમ એક્સપેક્ટ કરતો હતો કે કેટલા મિલિયન રૂપિયા માંગી લેશે તો આપણે એ પણ આપવું એમ, પણ એને બહુ નાની વાત માંગી. હવે એને પૂછ્યું કે ભાઈ આટલી નાની વાત માંગે છે, હું તો તારા પર ઘણો ખુશ છું. તો એ વૈષ્ણવના મનમાં એટલું જ હતું કે મારે બસ મારા ઠાકોરજીની સેવામાં, મારા ઉત્સવમાં પહોંચવું છે, બસ એના સિવાય મારી બીજી કોઈ વિશ નથી. તો આપણે જેવી રીતે જીવીએ છીએ એમાં આવા બધા ઓબ્સ્ટેકલ્સ આવતા હોય છે કે જેમાં આપણે ઠાકોરજીની સાથે ન રહી શકીએ, કે ઠાકોરજીથી દૂર રહેવું પડે. તો પવિત્રાના દિવસે, બધા દિવસો જ્યારે આ પવિત્રાને સિદ્ધ કરીએ, એક એક દિવસને યાદ કરીને એક એક થ્રેડને આપણે રાઉન્ડ લઈએ અને તે દિવસની સેવાને યાદ કરીએ. તે દિવસે આપણે શું ન કરી શક્યા, શું કરવું જોઈતું હતું, એ બધું યાદ કરતા કરતા આપણે પવિત્રાને સિદ્ધ કરીએ તો આપણી સેવા તો ભલે ન થઈ હોય, પરંતુ આપણી જે ભાવના છે સેવાની, એ ભાવનાનું સમર્પણ, એટલે ભાવનાને આપણે ઠાકોરજીને પવિત્રાના માધ્યમથી ઓફર કરી શકીએ છીએ ઠાકોરજીને, અને ઠાકોરજીને એક્સેપ્ટ પણ કરે છે. જેમ આપણે કોઈને ફૂલ આપીએ, ફ્લાવર આપી દઈએ, હાથમાં લ્યો, તો એ સિમ્બોલિક છે. એના અંદર આપણી કોઈ ફિલિંગ છે, ફિલિંગને આપણે એના દ્વારા કોઈને કંઈ ગિફ્ટ આપીએ તો એ ગિફ્ટ તો મટીરિયલ આઇટમ છે, પણ એની સાથે આપણી કોઈ ફિલિંગ જોડાયેલી છે, એને આપણે એના માધ્યમથી ટ્રાન્સમિટ કરીએ છીએ સામેની વ્યક્તિ પાસે. એવી રીતે આપણી જે ફિલિંગ્સ છે કે આપણા જે ઠાકોરજી પ્રત્યેના ઇમોશન્સ છે એનું ટ્રાન્સમિશન પવિત્ર શું થાય છે. તો એ પણ એનો એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે, પણ એમાં કન્ડિશન એ છે કે આપણે પવિત્રાને સ્વયં એવી તન્મયતાથી સિદ્ધ કરીએ, બનાવીએ. તો આટલી વાત આપણે આજે વિચારી છે. આજે પવિત્રના ઉત્સવની બધાને ખૂબ ખૂબ વધાઈ. હવે જે લોકો નાના બચ્ચાઓનો અત્યારે આ સેશન આપણે કમ્પ્લીટ કરીએ છીએ, મોટાઓ જે છે એ લોકો આમાં જોઈન થયા છે, એમને હવે મારો ક્વેશ્ચન એ છે કે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે આપણે પોતાની જાતને હિન્દુ કહીએ છીએ, ત્યારે આપણે હિન્દુ નો મતલબ શું છે?
એનું કોઈ મને કહી શકશે? તે પછી એક ક્વેશ્ચન એ પણ હતો કે ધર્મ શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેને ઇંગ્લિશમાં રિલિજન કહે છે, એટલે એનું નિયર જે વર્ડ છે એ રિલિજન તરીકે આપણે કરીએ છીએ સિનોનિમ. તો એનો મતલબ શું છે ધર્મનો, અને હિન્દુ ધર્મ એટલે શું? तो जो लोग को मता से 15 and over, they can participate now. Hello? How to press star 6, Disha or anybody who has joined it. Let me mute it, sorry. દિશા કે છે all lines are muted. Now it's going to work. હવે star 6 કરો, line હવે unmute થશે. Hi, can you hear me a minute ago? હા, સંભળાય છે, બોલ. Okay. જય જય ધાવર પ્રણામ, સાગર બોલું. હા. So the question was, what is Hindu religion? And the question prior to that was, what is religion? And to me, in my opinion, I think Hindu religion is simply the same definition as religion, and religion is just a belief or practice generally agreed upon the same group of people in the same beliefs of concern, nature, purpose, and universe involvement of devotional and ritual following. So I think Hindu religion is just a group of individuals following Lord Krishna and his footsteps, and what is the right step for us to move in the right direction in our life. That will help us be governing our culture, our belief system. અચ્છા, હવે સાગરે જે કહ્યું છે એ વિષયમાં કોઈને કંઈ કેવું છે? કોઈને એના અથવા એના અંદર કંઈ એડ કરવું હોય અથવા એમાં કંઈ કોઈ કરેક્શન સજેસ્ટ કરવું હોય? हेलो હા હા દિશા સંભળાય. जय जय धन्यवाद प्रणाम હા निशा. બોલ. હા, સૌથી પહેલા તું મને એટલું એડ કરું છું. નહીં, એના પહેલા તું સાગરે જે કહ્યું એને થોડું તું રિપીટ કર અને પછી કંઈ એડ કર અથવા તો એમાં કંઈ કરેક્શન. હા, સાગર એવું કીધું કે રિલિજન એટલે કે બિલીફ છે અને પ્રેક્ટિસ છે જે એક ઇન્ડિવિજ્યુઅલ કરે છે કે બધા બહુ હોય છે કે જેને બધા બિલીફ કરતા હોય છે, પણ એક હિન્દુ રિલિજન આપણા માટે છે કે આપણે લોર્ડ કૃષ્ણને બિલીવ કરીએ છીએ અને આપણે એમના પાથ પર ચાલીએ છીએ અને એ આપણને દેખાડે છે કે આપણું રાઈટ પાથ શું છે અને આપણે શું શીખવું જોઈએ એના પ્રત્યે. અને મને એ એડ કરવું છે કે ધર્મ એટલે ડ્યુટી છે આપણા માટે. આપણા રિલિજનમાં ધર્મ આપણે એક ડ્યુટી તરીકે આપણે એને માનીએ છીએ. અચ્છા, હવે જે ડ્યુટી છે એમાં આપણે આગળ વધીએ એ વિષયમાં કે જેમ તમે સ્ટુડન્ટ હો તો સ્ટુડન્ટ લાઈફના પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ તમારી ડ્યુટી હોય. તમે ઘરમાં આવો તમારા તે વખતે સ્ટુડન્ટ છો, પરંતુ તે વખતે તમે એક ફેમિલી મેમ્બર છો. તો ફેમિલી પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ ડ્યુટી તમારી થતી હોય છે. તમે જ્યારે ફ્રેન્ડ સર્કલમાં તમારા જાઓ તે વખતે તમે કોઈ ફેમિલી મેમ્બર તરીકે નહીં પણ ફ્રેન્ડ તરીકે જતા હો છો, ત્યાં તમારી કંઈક ડ્યુટી બને છે. તો ડ્યુટી જે છે એ રિલેટિવ છે. તમે તમારી સૌથી પહેલા તમારું સ્ટેટસ કઈ રીતે જુઓ છો તે પ્રમાણે ડ્યુટી લાગુ પડે છે. હવે એમાં આપણે એ વિચારવું જોઈએ કે ડ્યુટીઝ ઘણી બધી છે કે નેશનલ આપણી જે નેશનાલિટી છે એ પ્રમાણે કંઈક ડ્યુટી બને છે. એનાથી વધારે આપણે મતલબ વાઇડર સ્ફિયર ઉપર વિચાર કરીએ તો
નેશન તો ઠીક છે, આપણે બનતા રહે બગડતા રહે, પણ આપણે આજની તારીખમાં આ પૃથ્વી જે છે એ અર્થ છે, એ અર્થ આપણા માટે આપણું જીવનનો આધાર છે. તો અર્થની જે સ્વાસ્થ્ય છે એટલે એની હેલ્થ એ સારી રીતે રહે તો આપણે એમાં જીવી શકીશું, નહીં તો નહીં જીવી શકીએ. તો નેશનલ લેવલ ઉપરની ડ્યુટી અને એના ઉપર ફરી પાછું એક અર્થ લેવલ ઉપર આપણી ડ્યુટી અલગ બને છે. આમ ઘણી બધી ડ્યુટીઝ ઓવરલેપિંગ જાતની પણ છે, એમાં થોડા ઇન્ટરસેક્શન્સ પણ એમાં આવે છે. ઘણી વખતે પ્રાયોરિટી બદલાઈ જાય છે, ઘણી વખતે આપણી સ્ટેટસ બદલાય છે. તમે લોકો ભારત છોડીને અમેરિકા ગયા તો હવે તમારી નેશનાલિટી ઇન્ડિયન ન રહી ગઈ, તો ભારત દેશ પ્રત્યે તમારી જે દેશભક્તિ છે કે ડ્યુટીઝ છે હવે તમારી ડ્યુટી ન રહી ગઈ અને અમેરિકાના માટે. એટલે સપોઝ વોર હોય ભારત અને અમેરિકા વચ્ચે તો તમારે અમેરિકાનો પક્ષ લેવો પડે. તમે ઇમોશનલી કદાચ હિન્દુસ્તાન સાથે જોડાયેલા હો તો પણ. તો ઘણી વખતે એક ડ્યુટીને કારણે બીજી ડ્યુટી કેન્સલ થઈ જતી હોય છે. કેટલીક ડ્યુટીઝ એ નેચરની હોય, કેટલીક ડ્યુટી એવી છે કે જેને તમે સાયમલ્ટેનિયસલી નિભાવી શકો. એટલે ઘણા બધા એવા દેશો છે કે જે લોકો ડ્યુઅલ નેશનાલિટી છે એને એક્સેપ્ટ કરે છે. જે જમાનામાં બ્રિટિશર્સ ઘણા બધા બીજા કન્ટ્રી ઉપર રૂલ કરતા હતા ત્યારે એ લોકો એવું અલાઉ કરતા કે આફ્રિકન કોઈ કન્ટ્રી જેના ઉપર બ્રિટિશરો રૂલ કરતા હોય એ કન્ટ્રીનો જે માણસ છે એ માની લો કે ટાંઝાનિયા છે, તો એ ટાંઝાનિયાની નેશનાલિટી પણ રાખી શકે અને સાથે સાથે એને બ્રિટિશ પાસપોર્ટ એટલે બંને પાસપોર્ટ. તો કેટલીક ડ્યુટી એવી છે કે જે તમે એકી સાથે કેરી કરી શકો, કેટલીકમાં એકને કેન્સલ કરીને નહીં કરો. સૌથી પહેલા આપણને નક્કી કરવું પડે કે આપણું સ્ટેટસ શું છે. તો હવે હું એ પૂછી રહ્યો છું કે બ્રોડ સેન્સમાં તમે આપણે એક વૈષ્ણવ કે હિન્દુ તરીકે કહી રહ્યા છીએ, તો બે સ્ટેટસ તો આપણા સામે એકદમ ક્લિયર છે કે સૌથી પહેલા આપણે એક હિન્દુ છીએ, પ્લસ આપણે એમ પણ કહી રહ્યા છીએ કે આપણે હિન્દુ પ્લસ વૈષ્ણવ છીએ. પાછા હિન્દુ અને વૈષ્ણવ કહીએ છીએ તો આપણે એમ નથી કહેતા કે અમે વાણિયા નથી, વાણિયા પણ છીએ. અને હિન્દુ વૈષ્ણવ અને વાણિયા છીએ સાથે સાથે એમ તો નથી કહેતા કે અમે અમેરિકાના કે ભારતના સિટીઝન નથી. તો આ બધા જે અલગ અલગ આપણા સ્ટેટસ આવી રહ્યા છે એ સ્ટેટસ ક્યાંથી નક્કી થાય છે? મારો ક્વેશ્ચન ક્લિયર થયો? હા બોલ, રિપીટ કર પહેલા ક્વેશ્ચન. They're just asking where do we get our status as in we say okay, we are Hindu, we are Vaishnav, we are Vanya, we are Indian, or we are American as a citizen. Where and how do we get our statuses as we say and introduce ourselves to others? અચ્છા, હવે તું એનો Anyone get it? જો ક્વેશ્ચન ક્લિયર હોય તો હવે એનો આન્સર આપી શકે છે. Hello? હા, કોણ બોલે છે? I need to Detroit. હા બોલ. Our status comes from like where we are. Like for example, we go to school, so we are students, and like we're from like if we live in America, we're like American citizens. So our status comes from where we are, also including our beliefs, like how we are Hindu and Vaishnav, because that's what like we believe in. અચ્છા, તો જો હવે સૌથી પહેલા સારો તે અટેમ્પ્ટ કર્યું. મારો આપણે ક્યાં છીએ, વેર વી આર, એનાથી નક્કી થઈ રહ્યું છે આપણું સ્ટેટસ. પણ મેં
એક વાત એ પણ કહી હતી કે કેટલાક આપણી ડ્યુટીઝ અથવા કેટલાક સ્ટેટસ એવા છે કે જે ઇન્ટરસેક્શનના ફોર્મમાં હોય છે. મતલબ તમે અમેરિકામાં હો ચાહે ભારતમાં હો, તમારું જે બિલીફ છે, રિલિજિયસ બિલીફ છે, એમાં કોઈ ચેન્જ નથી આવતો. અથવા ભારતનું જે કોન્સ્ટિટ્યુશન છે કે અમેરિકાનું કોન્સ્ટિટ્યુશન છે એની એવી ડિમાન્ડ નથી કે જે ભારતમાં રહે એ ક્રિશ્ચિયન ન હોઈ શકે એને હિન્દુ બનવું પડે, અથવા અમેરિકામાં જે આવીને રહે એને ક્રિશ્ચિયન બનવું પડે, એ હિન્દુ ન રહી શકે. તો તમે ચાહો અમેરિકામાં હો ચાહે તો ભારતમાં હો, તમે હિન્દુ રહી શકો છો. પણ કોઈ વ્યક્તિ એમ કે હું વૈષ્ણવ ક્રિશ્ચિયન છું, કે હું મુસ્લિમ જ્યુ છું, કે હું જૈન ક્રિશ્ચિયન છું, તો શું આવું પોસિબલ છે? હવે જો આ જે ઇસ્યુ છે એનો આન્સર આપણે ક્યાં છીએ એનાથી નહીં મળે. એટલે કયા કન્ટ્રીમાં છો, કે કયા પ્લેસમાં છો, કે કેવા એન્વાયરમેન્ટમાં છો, કે કોની તમે કંપનીમાં છો, કે કેવા જાતના વર્કિંગ પ્લેસમાં છો, એનાથી અને તમે કદાચ આન્સર નહીં આપી શકો. એનાથી તમને એક સ્ટેપ આગળ જવું પડશે ત્યાં. તો હવે ફરીથી એ વિચારવું પડશે કે આપણી જે રિલિજિયસ બિલીફ છે, કે આપણી જે ફેથ છે, એ આપણા પ્લેસથી નક્કી નહીં થાય, પણ કંઈક બીજી જગ્યાએથી નક્કી થશે. એ શું છે? પરાંશુ કહે છે કે wherever you are, you are always the same religion. સારી વાત છે, એ વાત તો સાચી છે. પણ હવે મારો આ ક્વેશ્ચન થોડો ચેન્જ થયો છે. દિશા, તને શું લાગે છે? અથવા સાગર કોઈ પ્રયાસ કરે? હા જજ, એવું બની શકે કે કોઈ જે મુસ્લિમ હોય એ જ્યુ પણ હોઈ શકે. એ એના બિલીફ પર આધાર છે. એનું ટ્રેડિશન એઝ અ મુસ્લિમ તો એ છે જ, પણ એનું જે બિલીફ છે, એ જેને માને છે, એ એવી રીતે પણ એની આઈડેન્ટિટી એવી રીતે કહી શકે કે હા એ મુસ્લિમ જ્યુ છે, એના બિલીફ પર આધાર પર, બિલીફના આધાર પર. અચ્છા, પણ હવે મારો પ્રશ્ન એ છે કે શું જે પ્યોર જ્યુ છે અથવા જે પ્યોર મુસ્લિમ છે એ કોઈ વ્યક્તિને, કોઈ પર્સનને એવી રીતે ઇમેજિન કરી શકે કે, અથવા જે રિલિજન છે જ્યુ કે મુસ્લિમ, એ કોઈ વ્યક્તિની આવી ડ્યુઅલ રિલિજનશિપ એક્સેપ્ટ કરી શકે? એના જે ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ છે એને જો આપણે કાઉન્ટ કરીએ તો. આગળ બોલો. હા, તમારો ક્વેશ્ચન તમે જ્યુ હો ઓર ચાઇનીઝ હો, મિક્સ રિલિજન હોય એવું પૂછો છો ને? હા, એ પ્રશ્ન તો એવો છે, પણ મારો પ્રશ્ન પાછળનો જે સેન્સ એ છે કે આપણે આપણી સ્ટેટસ કઈ રીતે નક્કી કરી શકીએ છીએ. એટલે એનો આપણી પાસે ઉપાય શું, રેફરન્સ શું છે એ છે. હવે એમાં તમે જરૂરી નથી કે જ્યુ અને મુસ્લિમ નો તમે એક્ઝામ્પલ લો, તમે એમ લો કે મુસ્લિમ અને જૈન, અથવા તો હિન્દુ એન્ડ મુસ્લિમ. તો કોઈ વ્યક્તિ હિન્દુ મુસ્લિમ હોઈ શકે, એટલે હિન્દુ પણ અને મુસ્લિમ પણ. I don't think તમારાથી બે રિલિજન હોય, ખાલી એક જ રિલિજન તમે ફોલો કરો, that's the only way તમે રાઈટ ડિરેક્શનમાં જાઓ. તમે હું ઇન્ડિયન છું, હિન્દુ છું, અને હું ઓટોમેટિકલી
અમેરિકામાં રહું છું અને હું હવે એવું કહું હું ક્રિશ્ચિયાનિટી ફોલો કરું તો હું કન્ફ્યુઝ થઈ જાઉં. તો તમારું જે બેકગ્રાઉન્ડ તમે જે ગ્રોથ છે તમારા પેરેન્ટ્સ શું બિલીવ કરે એ તમે ફોલો કરો તો જ તમારાથી રાઈટ પાથ પર જવાય. Now again, અત્યારે અમેરિકામાં બધા કિડ્સ હોય they choose their own culture, religion. Like હું હિન્દુ ધર્મ બોર્ન થઉં પણ મને બીજા ફોલો કરવું હોય તો એ તમારો ડિસિઝન કહેવાય. પણ usually you stick with the same culture and family grow up તમે થાવ એમાં ફોલો કરવાનું હોય. નહીં, એટલે તે ઇસ્યુને થોડો એ રીતે ચેન્જ કરી દીધો કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. અત્યારે એ ઇસ્યુ નથી. ઇસ્યુ એ છે કે કોઈ વ્યક્તિ મુસ્લિમ છે, કોઈ વ્યક્તિ જૈન છે, એનું એ જૈન છે એ કેવી રીતે નક્કી થાય અને કોઈ મુસ્લિમ છે એ કેવી રીતે નક્કી થાય, અને શા માટે કોઈ જૈન હોવા છતાં પણ મુસ્લિમ ન રહી શકે, મુસ્લિમ ન કહેવાય શકે કે બની શકે. મારો ક્વેશ્ચન ક્લિયર થયો? I think તમારા જે રૂટ્સ હોય ને એમાંથી સ્ટેટિક આવે તમારો. Like I might be mistaken, but if I'm understanding તમારું ક્વેશ્ચન બરાબર, like હું હિન્દુ કલ્ચરમાં બોર્ન થયો તો એ મારું સ્ટેટિક કહેવાય. It doesn't matter હું ફ્રાન્સમાં રહું or ઇન્ડિયામાં રહું or wherever હું જઈ રહું પણ મારું સ્ટેટિક જે મારા પેરેન્ટ્સનું હોય એ જ મારું સ્ટેટિક કહેવાય. અચ્છા, સરસ. ચલો હવે જુઓ, આપણે આમાં એક ઉત્તર એ મળવાનો આન્સર કે તમે તમારા ફેમિલીમાં જે રિલિજનને તમે બિલીવ કરતા હો અને જે ટ્રેડિશનમાં તમે છો કે જે કલ્ચરમાં છો એ તમારું એટલે નેચરલ રિલિજન તમારું એ હશે. અને તે પછી તમે તમારી પસંદગીથી બીજી કોઈ જગ્યાએ જાઓ તો એ તમારો પોતાનો ડિસિઝન છે અને એ તમે લેવા ફ્રી છો, એ તો કોઈ ના નથી પાડતું. પણ સવાલ એ છે અહીંયા કે જ્યારે આ વાત નક્કી કેવી રીતે થાય છે, એમાં સૌથી મોટો ઇસ્યુ આસ્થાનો છે, એક્સેપ્ટન્સ. તમે કોઈ વસ્તુને કેવી રીતે એક્સેપ્ટ કરો છો. કેમ કે આ તો એક જાતનો ખાલી થોટ નથી, પૂરી લાઈફસ્ટાઈલ છે. જેમ તમારી સામે કોઈ વસ્તુ બે મૂકવામાં આવે, પેપ્સી છે કે ફેન્ટા છે, કે તમને કયું ગમે અને આ ગમે, તમારો ટેસ્ટ ઠીક છે, 2 દિવસ પછી બદલાઈ ગયો, કંપની બંધ થઈ ગઈ, જે મળે એ તમારે ચલાવવું પડે, જે ગમવા લાગી જાય. તો આ તો બહુ નાના ઇસ્યુ છે. કોઈ પ્લેયર્સ છે, સ્ટાર પ્લેયર્સ છે, એમાં તમે કોઈને પૂછે કે તમને કયો ગમે છે, તમે કોને હીરો માનો છો, લોકોમાં બુઢો થઈ જાય તો એને કે સારું પરફોર્મ ન કરે તો એ તમારા નાપસંદગીમાં આવી જાય. ચલો હવે અમે અમને નથી ગમતા. પણ આ જે રિલિજન છે એ રિલિજિયસ જે આપણી ફેથ છે એને આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? સૌથી પહેલા એ વાત છે કે એ રિલિજનના જે પ્રીચર છે કે એના જે ઓરિજિનલ સ્ક્રિપ્ચર છે જેનાથી એ રિલિજનને આપણે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ એને તમે સમજી શક્યા છો? સૌથી વાત પહેલી છે. એટલે જે સેટ પ્રિન્સિપલ્સ છે, દાખલા તરીકે આપણે મુસ્લિમનો લઈએ એક્ઝામ્પલ, તો કુરાન, એટલે કુરાનનો ના અંદર તમારી એવી ફેથ હોય કે આ ગોડની બુક છે અને આના સિવાય આ જે કુરાન છે એના સિવાય બીજી કોઈ જગ્યાએ ગોડના વર્ડ્સ નથી. આ એક વાત. બીજું કે અલ્લાહ એ એકમાત્ર ગોડ છે, અલ્લાહ સિવાય કોઈ ગોડ નથી. ત્રીજી વસ્તુ કે મોહમ્મદ સિવાય બીજો કોઈ સેવિયર નથી.
અને અલ્લાહનો ક્યારે અવતાર થતો નથી, એટલે એનું ક્યારે પણ ઇન્કાર્નેશન નથી, અલ્લાહનું કોઈ ફોર્મ નથી, એની કોઈ ઇમેજ નથી. આ જાતનો એક 2, 4, 5 આપણે પ્રિન્સિપલ્સ છે, એના ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ છે, એને આપણે ગણાવીએ છીએ. તે પછી તો એના પ્રેક્ટિસની વાત છે. હવે તમે કેવી રીતે એની પ્રેક્ટિસ કરો છો એ તો જેમ કહ્યું હોય તે પ્રમાણે કરવાનું. હવે જૈન તરફ કરો, આપણે જૈન અને મુસ્લિમને પકડીને ચાલો. જૈન ધર્મ શું કહે છે કે ઈશ્વર જેવી કોઈ વસ્તુ, ગોડ વોડ કઈ હોતું જ નથી. ઇસ્લામ શું કહી રહ્યું છે કે રીબર્થ હોતો જ નથી, માણસ એક જ વાર જન્મે છે. જેટલા પણ સેમેટિક રિલિજન છે, એટલે ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામ છે, આનો કાર્ડિનલ પ્રિન્સિપલ છે કે કોઈ પણ વ્યક્તિ એક જ વાર જન્મે છે, એક જ વાર મરે છે, રીબર્થ હોતું નથી. જૈનો એમ નથી કહેતા, જૈન કહે છે કે નહીં, હોય છે રીબર્થ. ઈશ્વર નથી હોતો પણ રીબર્થ તો હોય છે. તમે મને એમ કહો કે જ્યારે આટલા કોન્ટ્રાડિક્ટરી પ્રિન્સિપલ્સ હોય તો વ્યક્તિ જૈન અને મુસ્લિમ બંને એકી સાથે હોઈ શકે? હા, ધર્મસ્થ પ્રણામ, હું નીલ બોલું છું. હા, આઈ ડોન્ટ થિંક એ પોસિબલ હોઈ શકે, કારણ કે જૈન અને મુસ્લિમ એ પછી એ લોકો બે ડિફરન્ટ રિલિજન છે, એટલે લાઈફમાં ખાલી એક ડિરેક્શન હોવો જોઈએ. તમારો ગોલ હોય તો એક ડિરેક્શન તમે ચૂઝ કરો તો તમે એ રીચ ગોલ કરી શકો. તમે બે ડિરેક્શન હોય, યુ કેન ગો ઓન બોથ ડિરેક્શન. અચ્છા, હવે જુઓ, કંઈક આ જાતનો આન્સર આપણે એક્સપેક્ટ કરતા હતા. મેં એક્ઝામ્પલ થોડું એટલું કોન્ટ્રાડિક્ટરી રિલિજનનું આપ્યું કે આપણને ત્યાં સુધી પહોંચવામાં સરળતા આવે, આપણે ઇઝીલી એ વાત સમજી શકીએ. એવું દરેક રિલિજનમાં છે. દુનિયાના જેટલા પણ રિલિજન છે એ દરેક રિલિજનમાં આવું છે. એ રિલિજન બીજા રિલિજન નું એક્સેપ્ટન્સ તમારી પાસેથી એક્સપેક્ટ નથી કરતી, અને દરેક રિલિજન આ વાત કહી રહ્યું છે કે એકમાત્ર અમે જ ઉદ્ધાર કરી શકીએ છીએ, બીજા રિલિજનથી ઉદ્ધાર કે અપલિફ્ટમેન્ટ કે સાલ્વેશન કે લિબરેશન પોસિબલ નથી. હવે આ જે છે એ તમે એ રિલિજનને કઈ રીતે એક્સેપ્ટ કર્યો છે, કેવી રીતે એની તમે સ્ટડી કરી છે, તમે કેવી રીતે સમજ્યા છો, અને પછી એને કેવી રીતે તમે એને સ્વીકાર્યો છે, એના ઉપર નિર્ભર કરે છે. આપણે ત્યાં જુઓ કેવું છે, એક વાત સમજો. મેં તમને આ વાત શરૂઆત ત્યાંથી કરી હતી કે આપણી આઈડેન્ટિટીને આપણે કેમ સમજી શકીએ. આપણે ત્યાં 3 ટાયર સ્ટેટસ આપણી છે. તમે એને એવી રીતે સમજો, શબ્દ કદાચ સાંભળ્યા હશે તમે. એક તો લૌકિક શબ્દ સાંભળ્યો હશે, એક લૌકિક શબ્દ છે. બીજો શબ્દ છે શાસ્ત્રી. લૌકિકનો મતલબ તમે એમ કહી શકો સોશિયલ, શાસ્ત્રીય મતલબ સ્ક્રિપ્ચરલ, અથવા સ્ક્રિપ્ચરલ રાખો અત્યારે. અને એક બીજો શબ્દ છે અલૌકિક. એટલે જે સ્ક્રિપ્ચરલ અને સોશિયલ એ બેનાથી પણ અલગ છે. આપણે એને એમ કહીશું કે સ્પિરિચ્યુઅલ. આ એક્ઝેક્ટ સિનોનિમ નથી, પણ આપણે અત્યારે કામ ચલાવું આ એક ટર્મ આપણે સમજીને ચાલીએ. એક તો આપણું સ્પિરિચ્યુઅલ કંઈક સ્ટેટસ છે, બીજું સ્ક્રિપ્ચરલ છે, અને બીજું સોશિયલ છે. અને આ ત્રણેય સ્ટેટસને આપણે ત્યાં એક્સેપ્ટ કરવામાં આવે છે. હવે મેં તમને 2, 4, 5 એક્ઝામ્પલ્સ આપ્યા છે, અને આપણે આ જે ડ્યુઅલ સ્ટેટસ કે ટ્રબલ સ્ટેટસ, જે ટ્રિપલ સ્ટેટસ કે 4 ને કેવું શું કહેવાય, 4 ફોલ્ડ
સ્ટેટસ. આવા ઘણા બધા જાતના સ્ટેટસ આપણા છે, પણ એ સ્ટેટસ આપણી આ જે સોશિયલ સ્ટેટસ, પછી સ્ક્રિપ્ચરલ સ્ટેટસ અને સ્પિરિચ્યુઅલ સ્ટેટસ, એની ત્રણ સાથે એની કોઈક લિંક છે. એટલે હવે મારો સવાલ એ છે, કદાચ આજે આપણે ડિસ્કસ ભલે ન કરી શકીએ, પણ નેક્સ્ટ માટે આપણે આને રાખીએ કે અમેરિકન હોવું કે ઇન્ડિયન હોવું, વાણિયા હોવું કે ઠક્કર હોવું કે બ્રાહ્મણ હોવું, વૈષ્ણવ હોવું કે શૈવ એટલે શિવના ઉપાસક હોવું, આ ત્રણ પેરેલલ આપણી સામે આ છે. ત્રણના પેરેલલ ત્રણ છે. ત્રણ સ્ટેટસ એના સામે આપણા ત્રણ ડ્યુટીઝ કે રોલ કે આપણી એક્સેપ્ટન્સ છે, ફેથ છે. તો કોના કોરસ્પોન્ડિંગ શું છે અને શા માટે, અને એમાં ક્યાંય કોઈ જાતનું એકબીજાની સાથે કોન્ટ્રાડિક્શન આવે છે કે કેમ, એટલે આ કોમ્પ્લિમેન્ટરી છે કે કોન્ટ્રોવરી છે. ત્રણેય સ્ટેટસ અને એકોર્ડિંગલી ત્રણ જે સામે રોલ આપણને મળી રહ્યા છે તે. એ વિષય ઉપર તમારે થોડો વિચાર કરવો જોઈએ. તો નેક્સ્ટ ટાઈમ આ વિચાર કરી અને તમે મને કહેજો, તો એના પર આપણે આગળ વધીશું. પવિત્રા એકાદશીની આપણે આજે થોડી સમજ મેળવી છે, થોડી નવી ઇન્ફોર્મેશન પણ કદાચ મળી હશે. એકાદ જણાએ મને કોમ્પ્લિમેન્ટ પણ આપ્યું છે કે મને થોડું ઘણું જાણવા મળ્યું છે, તો સારી વાત છે. તમે તમારા ફીડબેક છે મને ડાયરેક્ટલી ઈમેલથી આપી શકો છો, જેથી આપણે આ વસ્તુ એક એવી નથી કે 1-2 દિવસમાં આપણે પૂરું કરી દઈએ. લાંબુ ચાલશે. થોડું તમે શીખશો, થોડું અમે પણ શીખશું કઈ રીતે શીખવવું. જો તમારા સજેશન મળતા રહેશે તો આપણે સારી રીતે આગળ વધી શકીશું. તો તમારી ડિફિકલ્ટી હોય તો એ પણ તમે કહો, તમારી બીજી કોઈ ક્વેરી હોય તો તે પણ કહો. અત્યારે જે રીતે આપણે કન્ડક્ટ કરી રહ્યા છીએ એમાં કોઈ સ્ટાઇલ વાઇઝ કોઈ ચેન્જ કરવું હોય તે પણ તમે કહી શકો છો. પણ તમે લોકો એકદમ ફ્રીલી આમાં પાર્ટિસિપેટ કરો, લાઈવલી પાર્ટિસિપેટ કરો, એ અમે એક્સપેક્ટ કરીએ છીએ. તો આજનો અહીંયા આપણે વિરામ લઈએ. બધાને ખૂબ ખૂબ વધાઈ આજના ઉત્સવની ફરીથી. આવતા વખતે આપણે ફરી બંધ થાય.